હું બતાવી દઉં આ ઓનલાઈન શોપિંગ મેં શું કરી છે. પેલા ઘરમાં લઈ જાય ને તો અમારે કેવો રિવાજ છે, 2 ખાટલા ભરે એટલા મહેમાન આવ્યા. તમે એને હું ગિફ્ટ આપ્યો? હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે મજામાં જ હશે ને? હું પણ મજામાં છું. ને આ છે ને આપણે બ્લોગ પણ મોડેકથી સ્ટાર્ટ કર્યો છે. એનું કારણ એમ છે કે અમારે નીણ બધી હતી ને વાડીએ, તો નાથી છે ને વાઢીને અંધાઈ ટેમ્પા ભરીને લાવ્યા, એટલે આ છે ને બધી પાથરે પાડેલી છે. તો આજ લાવેલા છે એટલે બધું કામ હતું ને, એટલે છે ને આજ થોડુંક મોડું થઈ ગયું છે બ્લોગનું. જો આવી રીતે જો ઠેક અને ઝાર નાખી દીધી, એવું બધું છે. પતું શું કરે ભાઈ? ટાકો દે એમ દેતો હો. જય દાદા, જય દાદા, લાઈક કરજો. હા, ભાઈ નાવાનું બાકી છે એમ. જો હજી તો જો એમાં એમને. તો હાલ હું છે ને તમને નીણ દેખાડું, કેટલી નીણ લેવા ટેમ્પે હારીને. બોલો જો આવી રીતના છે. જો અહીં થપ્પા નાખી દીધા. એકલી ઝાર ને એવી બધું છે, કેમ કે ઝાર હતી ને ડુંડાવાળી એ વાડી લીધી છે, હજી અડધી તો બાકી છે, એવું બધું છે. કેમ કે હુકમણી કરવી પડે કે નહીં, આપણે ગંગુ છે તો એના માટે તો જોઈશ તે નીણ, એટલે છે ને વાડી ને હુકમણી કરીને પાથરે પાડી દીધી છે. જો અહીંયા હતું બધે હુકવી દીધી જો છે ને ઓલ પર ઊભી કરી છે, એવું બધું છે. તો આવું બધું સવારમાં છે ને ઘણું બધું કામ હતું. ને અહીંયા અમારા પૂજાબેન શું કરતા હે, નાય ધોઈ ને મેન નવરા થયા આજ. કા પૂજાબેન? એમ જો શું કરો? ડોકી દો કવડતું હે ને? કા આનું છે ને હાવ થોડું કવડે બહુ. કા પૂજાબેન? એવું છે. હાલો તો બધાય બ્લોગમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, અને મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓહો, આમ જો કપડા પીલાડા એમ નાયા તોય કપડા બદલાવા જો. અરે બીજી વાર કેવું કરે કામ, બોલો. એવા છે અમારા પૂજાબેન. જય માતાજી. હા નથી અમારા પૂજાબેન, એવું છે. પાછા કપડા બદલાવા જાય. અને અમારા નનકા ભાઈ ને પણ કમળાની અસર કીધી, પણ ઈ પણ જો અટાણે ભાઈ ને હાવ સારું છે. જે અમારા ભાઈ હુતા છે, જે હુતા છે. ને અમારા પતુભાઈ પણ અહીં હુઈ ગયા નાઈ ને પાછા. તો બપોર કરવા બેસી ગયા. બપોરામાં છે સરસ મજાના ચણા વઘારેલા અને મસ્ત મજાની ખીચડી, મરચા શેકેલા ને આથણા છે કોબીના. ને પૂજાબેન પણ બપોરા કરવા બેસી જશે. કા પૂજાબેન? બપોરા કરવા છે ને. આ પાર્સલ આવ્યું હતું તે દિવસે, તો તે દિવસે ને પાર્સલ દેખાડવાનું તો હવે ભૂલાઈ જ ગયું, કેમ કે તે દિવસ છે ને મારા પછી ઓર્ડર હતો, પછી કઈ આ દેખાડવાનું કઈ યાદ ન રહ્યું. પણ આજ તમને પાર્સલ ઓપનિંગ કરીને દેખાડી દઉં કે આ પાર્સલમાં શું હશે ને મેં શું મેગેવું હશે. આમ જો બેન ભાઈ જો આ પાર્સલમાં શું છે ખબર છે? લાવો મને જોવા તો જો. હા જો બધું તને ખબર છે પાર્સલમાં શું છે? તો જોવું છે તમારે? હા તો હાલો આપણે છે ને પાર્સલ ઓપનિંગ કરીએ અને તમને બતાવીએ કે મેં છે ને ઓનલાઈન શોપિંગ મેં શું કરી હતી. તો હાલો હું બતાવી દઉં આ ઓનલાઈન શોપિંગ મેં શું કરી છે. કાપુજા બેન એ દિવસ છે ને હાવ ભૂલાઈ ગયું. મહેંદીના ઓર્ડર ઘણા હતા ને એટલે તો કેટલું આમાં હાવ પેકિંગ આવે, હાવ જતો અઘરું. પેકિંગ તો કરવું જ પડે ને. તો ફેમિલી છે ને મેં કુર્તી મેગાવી હતી. તમે તમને છે ને કુર્તી દેખાડો. કુર્તી મેગાવી હતી આવી આવો કલર છે ને મેં કુર્તી ને મેગાવ્યો તો કેવો લાગે પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો હો. તો કઈ રીતની છે એ હું તમને દેખાડું. કલર મને બહુ ગમે એટલે મેં મેગાવ્યો. તો આવી રીતનું છે ને છે. પહેલી વાર મેગાવ્યું છે આ છે ને, મેં પહેલી વાર મેગાવ્યું છે. હવે આમાં કઈ વાંધો ન આવે ને તો સારું, કેમ કે મેં કોઈ દિવસ કપડા કોઈ દી ઓનલાઈન નથી મેગાવ્યા, પણ આજ પહેલી વાર મેં કપડા ઓનલાઈન મેગાવ્યા. તો આવી રીતની જો કુર્તી છે. કેવું લાગે? મને બહુ મોટી લાગે છે, કેવું લાગે? તો આવી રીતની છે ને કુર્તી છે, અને મેં છે ને પેર મેગાવેલી છે, એવું બધું છે. તો આ છે એનું પેન્ટ અને સુંદરી. તો આવી રીતની છે ને સુંદરી આવી છે. ટૂંકી લાગે, ટૂંકી લાગે. તો આવી રીતની સુંદરી ને એવું બધું મેગાવ્યું. તો છે ને આ કુર્તી તમને કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. ઓનલાઈન ખરીદી મેં આવી રીતની કરી કુર્તી. તો આવી રીતની કુર્તી છે, કેવી લાગે? મસ્ત છે. હાસો તો વાંધો નહીં. યહાં બચ્ચે લોગ ક્યા કર રહે હે? એકલા ધૂળ ખા રહા હે. બરાબડી ઉપર એવા વાડીએથી હે. જય માતાજી. પતું ન લઈ જાય વાડી.
હા એમ થાય કા આયા નનકડી એમાં નનકી બહાર નીકળી કાપુજી નનકી ને દેખાતું ભાઈ બેન કા છે બાપા મારો હાથ દઈ બોલો કેમ કોક ના લાડવા ખાધા હોય લાડવા એક બે ખાધા પણ હાથ કેમ બેહી ગયો એટલે તો કહું લાડો એક બે દી ખાધા પણ હાથ બેહી ગયો બોલો શરદી થઈ ગઈ ને એટલે એ તાંસ એ તાંસ નનકા એવા હાથ એ રડવા ન થઈ ભાગો બધા ભાગો રડવા ન થઈ રડવા ન થઈ ઢાકી છે એવું છે મારે છે ને બે કપડા ધોયેલા છે ને તો લેવાના બાકી છે તો ફટાફટ કપડા ને એવું બધું લઈ લો ફેમિલી મહેમાન આવ્યા હતા ને તો મહેમાન પણ વૈયા જાય પૂજાબેન પણ હારે મહેમાન ની જેમ બેસી જાય હો પણ ગોદરા લવ ની બેન હવે તો કેટલા એક ને બે ખાટલા ભરાય એટલા મહેમાન આવ્યા કા પૂજાબેન અંધારું થઈ ગયું મહેમાન વૈયા જાય ને સંદીપ પણ આવી જશે કામેથી કાં ગયા હે સંદીપ એ સંદીપ યો શું કરો જય માતાજી રામ રામ ફેમિલી તો આવીને ધૂપ દીવા કરીને બેઠો છો અને એવી ધૂમ લેવો પડતી કરું ને ભાઈ તો હાલે આવ્યા સમજાવ દેજો તો જાય એવી ગાડી લેવા કા સંદીપ કે બે દિવસથી વેરી હા તો વેન કરતો કેમ તને ઉધરી ને હારી છે ઉધરા હારી જ ન થતી કેટલી આમાં ઉધરી આવે સંદીપ ગળો બેહી ગયો એટલી ઉધરી આવે તો બોટલ આપેલ છે પીધી કે ન પીધી પીયું ને તો એ ઓછી છે મારે છે ને એ રાંધવાનું ટાણું થઈ ગયું અટામાંથી મહેમાન કેટલા આવ્યા હતા કાસંદ તો મહેમાન આરે બેઠા મારું મોડું થઈ ગયું એવું બધું છે તો રાંધવાનું ટાણું થઈ ગયું તો હું પેલા રાંધી આવું અહીંયા મારે બા કેવાનું શાક મૂકું વાલોર ટમેટા કાબા મહેમાન અટા સુધી બેઠા રાંધવાનું મોડું થઈ ગયું ને બા તો મારા બા છે ને શાક મૂકશે ને મારા આગળ છે ને રોટલા બનાવવાના છે ને આ કોથમરી તો તમે જો કેવડી મોટી બા એવડી મોટી કોથમરી કેમ થઈ જમતા છો મારા જેવડી સમજો કેટલું બધું થઈ ગયું એવડી કોથમરી મોટી મોટી થઈ ગઈ ખબર આમાં બી ન થાય ને તો પછી એવડી કોથમરી હાવ પાકી ગઈ એવું છે ઓલા જાટાને ઓલી આવે ને ઈ છે કાબા દેશી હોત ને તો બી આવત તો આજ છે ને અમારે નનકા બાવ ને પહેલી વાર અમારા ઘરમાં લઈ જવાના છે હાલો હાલો નનકા બાવ હાલો સંદીપને ખબર નથી સંદીપને નથી કહેવાનું ને અમારે કેવું હોય કે પેલા ઘરમાં લઈ જાય ને તો અમારે કેવો રિવાજ છે એ હું તમને આગળ તમને કહું હાલ બાપુજી અમારે પેલા અમારા રૂમમાં લઈ જઈએ અમારા નનકા ભાઈ ની તો પેલા અમારા નનકા ભાઈ ને ઘરમાં લઈ જઈએ છીએ સંદીપ કોણ આવ્યું વેલકમ ચોટુભાઈ વેલકમ ફેમિલી તો અમારે ચોટુભાઈ આવી ગયા છે રૂમમાં પેલા ઘરમાં આવ્યા હા પણ એમાં છે ને અમારે કેવો રિવાજ હોય કે પેલા રૂમમાં લાવે ને તો એમને અમારે ન લવાય જરાક ટીપું હતી ખાલી માથામાં તેલ આઈ નાખ દે બસ એટલે ઘરમાં વિંદેડા ન પડે એવો રિવાજ હોય અમારે તો નનકા બાવ છે ને ઘરમાં આવ્યા છે પહેલી વાર ફર્સ્ટ વાર અમારા ઘરે આવ્યા છે નનકા એવા બાવ એટલે તો એના ઘરમાં હતા પણ અમારા રૂમમાં પેલા આવ્યા ને હુરે હવે છે ને આજ સંદીપ ને તેડાવવાના છે સંદીપ કોઈ દી તેડાડે સંદીપ આજ તમારે તેડવાનું છે આવડી એક તેડતા તેડો ની લે હું તેડાવા શીખવાડું ને પણ તો પહેલી વાર છે ને સંદીપ આવજો સંદીપ રમાડે પહેલી વાર ખોળામાં લીધા કા સંદીપ સંદીપ ગીત ગાવ ને એકાદું કેમ મોચ્યું પોટી કરી જો નહીં અહીં રાખ માથા એના બીક લાગે બોલો સંદીપ નનકા બાવ થી બી બોલો એના ઈ કોણા હાથ હોય આપણે થોડું નો બેલેન્સ રાખ્યું આની ગટિયા હોય તેલ લો તો ફેમિલી પહેલા જન્મે તો મોટા હોય તમને બહુ મજા આવી કા સંદીપ હા હવે તમે એને હું ગિફ્ટ આપ્યો ઓહો કેટલા પૈસા આપે 2000 ની નોટ હાલે બેટા 10,000 ની નોટ પેલા તેનાથી કેટલા હોય બાપ 10,000 ની નોટ 10,000 ની નોટ છે 10,000 ની નોટ છે કેટલા પૈસા આપ્યા સંદીપ પે પણ નનકા ભાઈ ભાગ લે વાપરો આવાય છે તો મોટો છે
મોટો થાય તો એ કાંઈ. જો ભાઈને અટાણ સુધી રમાડતા હા ને હવે છે ને ભાઈને હુર આવી મચ્છરદાનીમાં કાપુ છે બેન. ફેમિલી જો વાળું પાણી કરી લીધા ને વાળું પાણી કરીને પથારી કરીને જો અટાણે અમારા પતિક ભાઈ ને બધા હુઈ ગયા છે ને વાર્તા પણ કરે છે અટાણે. કોણ વાર્તા કરે? બા વાર્તા કરે તો બા વાર્તા કરે. અમારા બા વાર્તા કરે છે હવે આજ તો. કેમ કે છે ને પતિક ભાઈ ને કાગડાની વાર્તા કરે ને એટલે હુઈ જાય. કાગડો કાગડો હા એક હતી કાબર કાગડો નાઈ ધોઈને ઠૂઠે બેઠો મરબાની આવી વાર્તા હોય એવું બધું છે ને. બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. આવી બધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય.